હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. સવારને જો તારાજીને રાતના મેં પહેરાવી દીધું હતું સ્વેટર, ઠંડી લાગી હતી તો સવારના દર્શન કરી લો તમે. તો દર્શનને પાપડીનો લોટ ખાવો તો લઈ જવો તો સ્કૂલમાં નાસ્તા માટે. તો મેં આજે સવારે બનાવી દીધો ઇન્સ્ટન્ટ કુકરમાં પાપડીનો લોટ. તમે જોઈ શકો છો મસ્ત મજાનો બન્યો છે. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવાર થઈ રહી છે અને અત્યારે અમે બનાવું છું ચા નાસ્તો. અત્યારે થઈ રહ્યા છે મેથીના થેપલા. રવી ગયા છે ઓફિસ અને હું કરું છું ચા નાસ્તો. ચાલો બતાવું તમને થેપલા. તો મસ્ત મજાના થેપલા શેકાઈ રહ્યા છે. મેથીવાળા થેપલા છે. અત્યારે સિઝન છે મેથીની એટલે મસ્ત મજા આવે ખાવાની. તો ભાઈ હું બેસી રહી છું ચા પીવા માટે. મસ્ત મજાની ચા અને આ છે મેથીવાળા ખાખરા અને આજે મેં બનાવ્યા છે થેપલા. તો તમે જોઈ જશો આજે વિડીયોમાં. તો ચાલો સવારનો નાસ્તો કરી લઈએ, પછી તમને બતાવીશ કે લંચમાં હું શું બનાવું છું. બરાબર, અત્યારે પાણી આવી ગયું છે. અમારે એક ટાઈમ પાણી આવે છે એટલે પાણી પ્રમાણે કામ ચાલુ હોય અમારું. ચલો પછી મળીએ, ચા નાસ્તો કરી લઈએ. તો આજે હું બનાવી રહી છું રોટલો. આ છે જુવાર અને બાજરીના લોટનો મિક્સ રોટલો. રીંગણ બટાકાનું શાક હોય એટલે એની જો તો રોટલો મજા જ આવે, અને શિયાળો એટલે એમાં તો ઓર મજા આવે. તો તમે પણ રોટલો ખાજો જો ભાવતો હોય તો. મજા આવે શિયાળામાં ખાવાની. હું તો આ બનાવી જ રહી છું કે કેટલા મસ્ત ફૂલે છે દાડા જેવા. બટાકા રીંગણનું શાક, જીરા રાઈસ, ફ્રાય. તો આજે હું બનાવી રહી છું રાત માટે પાઉંભાજી. તો હું તમને બતાવી દઉં. પેલા છે ગાજર, કોબી, કેપ્સિકમ, વટાણા, ફ્લાવર આ બધું ધોઈને સમારી લીધું છે. હવે એનો આપણો વઘાર કરીશું. સન કરી દીધો છે. આપણે એમાં નાખીશું બટર, અમૂલ બટર. એમાં નાખીશું થોડું તેલ. બટર ઓગળી ગયું છે. પછી આપણે એમાં નાખીશું ડુંગળીને આપણે શેકી લઈશું મસ્ત. ત્યારે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાની છે. એ છે આપણા શાકભાજી રેડી. ડુંગળી આપણી સતરાઈ છે અને એની અંદર આપણે નાખી દઈશું આદુ અને લસણની પેસ્ટ. 2 ચમચી કરીને નાખી દઈશું આપણે. ડુંગળીને આપણે બધું શેકાઈ ત્યારે થોડુંક મીઠું નાખી દઈશું, જેથી ડુંગળી મસ્ત જલ્દી શેકાઈ જાય. ડુંગળી આપણી સતરાઈ રહી છે. હવે આપણે નાખીશું ટામેટાં. 2 ટામેટાં ગ્રાઇન્ડ કરીને લઈ લેવાના. ટમેટાને આપણે શેકવા દઈશું. ગ્રેવી થોડી પાકી જાય પછી આપણે મસાલા કરીશું એડ.
હવે આમાં મસાલા કરીશું. નાખીશું મરચું, હળદર, ધાણા પાવડર, ઉપર નાખીશું પાઉંભાજી મસાલો. મીઠાશ માટે થોડું બીજું મરચું, સકી દઈશું બધા મસાલા. આ મસાલા શેકાઈ જાય પછી આપણે આ બધું વેજીટેબલ અંદર નાખી દઈશું. જો બધા શાકભાજી આપણે અંદર નાખી દીધા છે કુકરમાં, ફેરવી લઈશું. પછી જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને આપણે 5 થી 6 સીટી વગાડી દઈશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે અને બધો મસાલો મિક્સ કરી લેવાનો છે. આપણે પાણી રેડી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકીને 6 સીટી વગાડીશું. આપણું વેજીટેબલ બફાઈ ગયા છે. હવે મેશરથી મેશ કરી લઈશું. મેશરથી આપણે આવી રીતના મેશ કરી લેવાનું છે. રેડી કરી દીધો છે. તડકા માટે આપણે તેલ લઈશું. પછી આપણે ધાણા નાખી દઈશું. તો રેડી છે આપણી પાઉંભાજી. તો દર્શી લાવી ગયો છે. હવે પાઉં શેકીએ અને પાઉંભાજી જમવા દઈશું. કેટલા વાગે જમ્યો? 5 વાગે જમ્યો ને? તો અત્યારે તો ભૂખ ના હોય. તો આપણે પ્રેક્ટિસ માટે 3 વાગે બપોર બોલાયા હતા ને, અત્યારે 8 વાગે વાન મૂકી દઈ છે. કાલે છે એન્યુઅલ ફંક્શન. તો ચાલો તમને બતાવીશ. અત્યારે આ તો કંઈ ખાશે નહીં. તો અમે થોડુંક ચલો હવે હું જાઉં છું પાઉં શેકવા માટે, પછી અમે જમવા બેસી જઈએ. તો પાઉંભાજી ખાવા બેસી ગયા છે. આયા છે અમારી પડોશી આપી ગયા છે. નીચે બી પાઉંભાજી બનાવી છે. અમારી પાઉંભાજી છે, પાઉં છે. ચાલો બધા પાઉંભાજી ખાવા.